અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા મુદ્રા ડેનિમ કંપનીમાં થયેલા કોપર ચોરીમાં વધુ 2 ઝડપાયા હતા। શ્રેયાંશ કંપની સામે બાવળની જાળીમાંથી કોપરનો જથ્થો સંતાડી સગેવગે કરી ભાગતા 2 ઈસમો એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મુદ્રા ડેનિમ કંપનીમાંથી કેટલાક શખ્સો સામાનની ચોરી કરી નજીકમાં આવેલા શ્રેયાંશ કંપની સામે બાવળાની જાળીમાં સગેવગે કરી રહ્યા હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે એલસીબી પોલીસે સર્ચ કરતા પટેલમાં રહેતા અમિત દેવેન્દ્ર રાજપૂત અને જીઆઈડીસીમાં રહેતા દીપક અનિલ પાટીલને ઝડપી લીધા હતા। જોકે 2 ઈસમો બાઇક ઉપર ચોરીનો સામાન લઈ ભાગી છૂટ્યા હતા। જોકે પોલીસે પીછો કરતા રાજપીપળા ચોકડી પાસે સામાન ભરેલી બેગ મૂકી ભાગી ગયા હતા। પોલીસે બેગમાં તપાસ કરતા કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ₹42,000નો કોપર વાયરનો જથ્થો જપ્ત કરી અમિત રાજપૂત અને દીપક પાટીલની પૂછપરછ કરતા તેઓએ તેમના મિત્ર સમીર ગૌરવ અને મિથિલેશ યાદવ સાથે મુદ્રા ડેનિમ કંપનીમાં કોપર વાયરની ચોરી કરવા ગયા હતા। એલસીબી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી।